હાય ફ્રેન્ડ્સ, નમસ્તે. હું છું કિંજલ પારેખ. મારી વિડીયોમાં, મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હવે હું તમને હેલ્થ ટિપ્સ ઘણી મારી વિડીયોમાં હું તમને આપતી રહી છું અત્યાર સુધી. આ વખતે મેં પ્રેગ્નન્સીમાં ફર્સ્ટ મોર્નિંગ સિકનેસ વધારે ફિલિંગ થાય છે. બીજું કે તમારા સ્તન છે એમાં ચેન્જીસ આવે છે, એ એકદમ સોફ્ટ અને મુલાયમ બને છે. અચાનકથી આ ચેન્જીસ તમને અજબ લાગે છે. તમારા પીરિયડ્સ મિસ થઈ જાય છે. પીરિયડ્સ મિસ થવાનું એક જ કારણ નથી હોતું કે જે પ્રેગ્નન્સી હોય છે. પીરિયડ્સ તો કોમન છે કે જો કે મિસ થવાનું, પણ તમે એક યુપીટી ટેસ્ટ કરી શકો અને એના પછી ગાયનેકોલોજીસ્ટની સલાહ પછી તમે એક USG ટેસ્ટ પણ કરાવી શકો. એના દ્વારા તમારી પ્રેગ્નન્સી છે કે નહીં એ કન્ફર્મ થાય છે. પ્રેગ્નન્સીના બીજા સિમ્ટમ્સમાં થાક લાગવો, ઊંઘ આવવી, ભૂખ લાગવી, થાકમાં વધારો થવો, આ ઘણા બધા ચેન્જીસ. આ બધા થયા એક સાઇન સિમ્ટમ્સની વાત પ્રેગ્નન્સીના. હવે એમાં કેર શું કરવાની આવે છે? ફર્સ્ટ ઓફ ઓલ, પ્રેગ્નન્સીમાં પહેલા 3 મહિનાની અંદર ટ્રાવેલિંગ ટાળવું જોઈએ. એ બી એક્ટિવા, બાઇક. પ્રેગ્નન્સી દરમિયાન તમારા મૂડ સ્વિંગ્સ વધારે થતા હોય છે લેડીઝના, તો તમારે થોડું મેન્ટલી પણ તમારે પોતાની શરીરનું ધ્યાન રાખવું જોઈએ. ન્યૂઝપેપર વાંચો, કોઈ બુક્સ વાંચો, ભગવાનની બુક્સ વાંચો, જેના લીધે તમે એક આધ્યાત્મિક જીવન તમે આગળનું પસાર કરી શકો. ગર્ભ સંસ્કાર છે, આ બધું તમારે ફોલો કરવું ખાસ જરૂરી છે. બીજી વસ્તુ કે તમારા મેન્ટલ ચેન્જીસ જો તમારા શરીરમાં આવતા હોય, તમને એવું લાગતું હોય, ફિલિંગ થતો, તમારે એક ખાસ કે તમારું જેમાં માઇન્ડ ડાયવર્ઝન થઈ શકતું હોય, જે તમે ટીવી જોઈ શકતા હોય, કે તમે સોંગ સાંભળવાની ગમતું હોય, કે તમને કોઈ બીજી અધર એક્ટિવિટીમાં ઇન્ટરેસ્ટ હોય, એ એક્ટિવિટી તમારે કરવી જોઈએ, જેથી કરીને તમારું માઇન્ડ ડાયવર્ટ રહે. જેટલા તમે ફ્રેશ માઇન્ડ રહેશો, જેટલા ખુશ રહેશો, એટલું જ તમારું બાળક સુવ્યવસ્થિત, હેલ્ધી અને એકદમ સરસ આવશે. પ્રેગ્નન્સી દરમિયાન તમારે ક્યારેય પેટના બળે સૂવું નહીં. એ જો કોઈને પણ કુટેવ હોય તો પ્લીઝ એ કુટેવ તમારે ભૂલવી જોઈએ, કાં તો એને ટાળવી જોઈએ. કારણ કે બાળક ઊંધા પેટે સૂઈ જવાથી બાળક અંદર શ્વાસ લઈ શકતું નથી, વ્યવસ્થિત તેને ઓક્સિજન પહોંચતો નથી. તો હંમેશા ડાબા પડખે સૂવું, ડાબા પડખેથી બેઠું થવું અને ઉઠવું, આ એક પ્રોસેસ જે તમારે એક બાય હાર્ટ કરી દેવાની છે કે જ્યાં સુધી તમારો પ્રેગ્નન્સી પીરિયડ ચાલે છે ત્યાં સુધી તમારે ડાબા પડખે સૂઈ જવું અને ડાબા પડખે ઉઠવું. હા, તમે પડખું ફરી શકો, પણ તમે ક્યારેય ઊંધા ના સૂઈ શકો. તમારે પોઝિશન બેસવાનીથી માંડીને તમારે ઊભું થવાની, ચાલવાની બધી જ તકેદારી રાખવી જરૂરી છે. ખાસ ઉમરો ઓળંગવો કે દાદરા ચડવા ઉતરવા, એના માટે તમારે બાળકને જેમ સપોર્ટ મળે, તો તમે જેમ તમારી દિવસો, તમારો પીરિયડ્સ આગળ વધતા જાય છે ત્યાં સુધી તમારે એને પેટને સપોર્ટ કરીને એક હાથ આમ પેટ ઉપર રાખીને તમારે ચાલવું જોઈએ. દાદરા ચડવા હોય તો એ રીતે પણ તમે ધીરે ધીરે તમે તમારું મૂવમેન્ટ કરી શકો છો. લેડીઝે કોઈ પણ જાતનું ભારે વજન ઉચકવું નહીં પ્રેગ્નન્સી દરમિયાન. ખાસ આ મનાઈ છે, ડૉક્ટરનું કહેવું છે. તમારે કોઈ પણ જાતનું વજન કામ તમારે ટાળવું જોઈએ, જે તમારી હેલ્થ માટે અને તમારા બાળકની હેલ્થ માટે એ સારું નથી. બીજી વસ્તુ, તમારે ગાયનેકોલોજીસ્ટની, ડૉક્ટરની, ઓબ્સ્ટેટ્રિશિયનની તમારે તપાસ વારંવાર તમારે રેગ્યુલર એના ટાઈમ ટુ ટાઈમ તમારે કરાવવી જોઈએ. તમારા દરેક USG ટેસ્ટ કરાવવા જોઈએ. દરેક મંથલી તમારે જે USG સ્કેન આવતા હોય એ પણ તમારે કરાવવા જોઈએ. NT-NB સ્કેન છે, એન્ટીનેટલ એનોમલી સ્કેન છે. એનોમલી સ્કેન 5 મહિને થાય છે. NT-NB સ્કેન 3 to 4 મંથની વચ્ચે થાય છે. તો આ તમારે અમુક પીરિયડ્સ દરમિયાન તમારે આ સ્કેન કરાવવા ખાસ જરૂરી છે, જેનાથી એ સ્કેન દ્વારા તમારા બાળકમાં કોઈ જાતની ખોડ ખાપણ રહી તો ગઈ નથી ને એની તપાસ થઈ શકે છે, જે ડૉક્ટર જોઈ શકે છે USG દ્વારા. સો તમારા ગાયનેકોલોજીસ્ટની સલાહ વગર કોઈ પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી મેડિસિન કે ચેકઅપ કરાવવાની કોઈ જરૂર નથી. જ્યાં સુધી તમને તમારા ડૉક્ટર સલાહ ના આપે ત્યાં સુધી તમારે બહારની કોઈ પણ મેડિસિન લેવાની અલાઉ નથી. ઇવન તમે પેઇન કિલર્સ બી લો તો એ બી તમારે ડૉક્ટરની સલાહ વગર લેવાની નથી. ઇમરજન્સી હોય તો તમે
ડૉક્ટરનો કોન્ટેક્ટ કરો. ના ચાલે એવું હોય, નાઇટમાં પ્રોબ્લેમ થતો હોય, કંઈક કોન્સ્ટિપેશન છે, ઝાડા છે, માથું દુખવું, પેટમાં દુખવું, શરીર દુખવું, આ બધા કોમન સાઇન સિમ્ટમ્સ છે જે પ્રેગ્નન્સી દરમિયાન થતા જ હોય છે. તો જ્યારે તમે ડૉક્ટરની મુલાકાત ઓપીડી લેવલે તમે જ્યારે લેતા હોવ ત્યારે તમે તમારા આ કંઈ પણ નાના પ્રોબ્લેમ્સ તમે તમારા ડૉક્ટર સાથે શેર કરવાનું રાખો, જેથી કરીને એ તમને મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરી આપે અને એ મેડિસિન તમે ઘરે પણ લઈ શકો. ઇન કેસ ઓફ ઇમરજન્સી પેઇન કિલર્સ લેવાની થાય તો તમારે ઇમરજન્સીમાં ડૉક્ટરનો કોન્ટેક્ટ કરવો અને ડૉક્ટર એડવાઇસ કરે તો જ તમે પેઇન કિલર લો. તો એ તમારા માટે બહુ સારું રહેશે. બને ત્યાં સુધી તમે તમારું ખાવાનું, તમારી ઊંઘ, તમારો થાક ઉતારવાનું તમે બને ત્યાં સુધી જેટલું રેગ્યુલર અને વ્યવસ્થિત રાખશો તમારું શેડ્યુલ, એટલું જ તમને તકલીફ નહીં પડે. વરસાદની સિઝન હોય, વરસાદ ચાલુ હોય, વાદળછાયું વાતાવરણ હોય, જલ્દી બહાર નીકળવાનું ટાળવું. ભારે ઉનાળો હોય, ગરમી ખૂબ હોય તો તમારે એ સમયે પણ તમારે પ્રેગ્નન્ટ મહિલાને બહાર નીકળવાનું ખાસ ટાળવું જોઈએ. અથવા શિયાળો હોય તો શિયાળાની અંદર તમે જ્યાં સુધી તમારું સ્વેટર, તમે શાલથી તમે તમારું એબ્ડોમેન તમે કવર ના કરો ત્યાં સુધી તમારે એને બહાર નીકળવાનું તમારે મારા ખ્યાલથી તો આવી લોંગ સફર તમારે એકદમ ટાળવી જોઈએ બને ત્યાં સુધી. પ્રેગ્નન્સીમાં કોઈ પણ મેડિસિન, કોઈ પણ ઇન્જેક્શન્સ પ્રાઇવેટ હોસ્પિટલમાં કે ગવર્મેન્ટ હોસ્પિટલમાં કોઈ પણ તમારા પોતાના ડૉક્ટરને પૂછ્યા વગર તમે ક્યારેય લઈ શકો નહીં. તમે રેગ્યુલર દરેક રસીકરણ તમે કરાવો. અત્યારે આંગણવાડી કાર્યકરથી માંડીને PHC કેન્દ્રથી માંડીને નર્સિસ દ્વારા, ડૉક્ટર્સ દ્વારા, CHO દ્વારા તમને ઘણી બધી કેર મળતી હોય છે, ઘણી બધી સલાહો મળતી હોય છે, જે તમે એમનું સલાહ રેગ્યુલર લેવાની રાખો. તમારી હાઇટ, વેઇટ એવરી વીક, એવરી 15 ડેઝ તમારે મેઝર કરાવવું ખાસ જરૂરી છે, જેના લીધે તમને તમારો બેબીનો ગ્રોથ છે, તમારો ગ્રોથ છે એ ખબર પડી શકે. પ્રેગ્નન્સી દરમિયાન ખજૂર, ચણા, કેળા પ્લસ ફ્રૂટ્સ છે, ઘણા બધા ફ્રૂટ્સ છે, ખાટા ફળો, ઓરેન્જ છે, એપલ છે, દ્રાક્ષ છે, આ બધું જ તમારે ખાઈ શકાય. તમારે 4 મંથ 5 મંથ થાય પછી તમે નારિયેળ પાણી પણ પી શકો છો. નારિયેળ પાણી જેટલી વધુ માત્રામાં પીશો એટલું જ તમને બોડીમાં તમારું હાઇડ્રેશન મેન્ટેન થશે. તમારું બેબીનો હેર ગ્રોથથી માંડીને એના સ્કિન કલરથી બહુ જ સરસ એનો ગ્રોથ થશે. દરેક પ્રેગ્નન્ટ મહિલાએ પોતાનું એકલાનું નહીં પણ પોતાના બાળકનું પણ ધ્યાન રાખવાનું છે. તો એ ખાસ કરીને એક વાત સમજી લે અને આ પહેલા 3 મહિના એટલા સારી રીતે સાચવે કે જેથી તમારે આખો પાયો મજબૂત બને, તો પછી તમારે ઇમારત ચણતા વાર ના લાગે. થેન્ક યુ મિત્રો, તમે મારી વિડીયોને સાંભળી અને પ્લીઝ મને સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુ નોલેજ માટે મારી વિડીયો આગળ જોતા રહેજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.